ચાલો આપણે આજે બનાવવાનું છે. સાંજે ભૂખ લાગી છે તો આપણે બનાવશું કંઈક અમેઝિંગ નાસ્તો. તો જોઈએ આપણા ફ્રીજમાં છે. ફ્રીજમાં છે મેગી પ્લસ પાસ્તા, જે તો મને ભાવે નહીં અને એમાં ટાઈમ બી લાગે. તો આપણે એવું કંઈક બનાવીએ કે ફટાફટ બની જાય અને વાર બી ના લાગે. તો ચાલો, તો ફાઇનલી આપણે ગોતવું એટલું અને પછી આપણને એક અમેઝિંગ વસ્તુ મળી છે. એનું નામ છે સફોલા મસાલા ઓટ્સ. એને બનાવવાનું બહુ ઈઝી તરીકું છે. એને ઓનલી પાણી બોઇલ કરવાનું, પછી બોઇલ કરીને એને ગરમ થઈ જાય પછી આપણે એને 5 થી 10 મિનિટ વેઇટ કરવાની. પાણી ગરમ થઈ જાય ત્યાં લગી. એકદમ ફૂલ ગરમ થઈ જાય ત્યાં લગી આપણે વેઇટ કરવાની. એમાં તમે કેપ્સિકલ ને એવું બધું તમારે નાખવું હોય તો નાખી શકો, પણ આપણે અત્યારે એવું કંઈ અવેલેબલ છે નહીં એટલે આપણે સિમ્પલી બનાવશું. થોડું પાણી ગરમ થઈ ગયું છે. આપણે થોડુંક વેઇટ કરશું. થોડુંક ટેમ્પરેચર વધારશું જેનાથી થોડુંક જલ્દી બને. ઓકે, ચાલો પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ સફોલા મસાલા છે, આપણે એને હવે નાખી દઈશું. નાખીને આપણે એને નાની ચમચીથી મિક્સ કરશું. પ્રોપર મિક્સ કરશું આપણે. આને બનાવવાનું એકદમ ઈઝી તરીકેથી તમે બનાવી શકો. એને બનવામાં ખાલી 5 થી 10 મિનિટ થાય. મિક્સ કરી લીધું. તમને એમનેમ ભાવે તો એમનેમ, અને જો થોડું ચટપટું બનાવવું હોય તો તમે એમાં ચાટ મસાલા પ્લસ તીખું કરવું હોય તો તમે મરચું નાખી શકો, જેનાથી વધારે સારું બને. તો ફાઇનલી આપણું સફોલા મસાલા બનીને રેડી થઈ ગયું ને આપણે હવે ગલુડાને સરપ્રાઈઝ આપશું. હે હાય, તમારા માટે કંઈક બનાવ્યું છે. ચાલો અમારા ગલુડાએ બધું જ ફિનિશ કરી દીધું. એને એટલું ભાવ્યું કે પ્લેટમાં કંઈ રાખ્યું જ નહીં. તો આપણે ચાલો એને પૂછીએ એને કેવું લાગ્યું, કે આપણે બીજી વાર બનાવી શકીએ. એવું બનાવી શકીએ? હા. ઓકે, ચાલો એને બહુ જ ભાવ્યું છે તો આપણે હવે પછી ક્યારેક ટ્રાય કરશું. હવે ગુડ નાઇટ.